જી ગુડ આફ્ટરનૂન, જણાવો ઓટો નંબર્સ નવેમ્બર મહિનાના કેવા અપેક્ષિત છે? તો ઓક્ટોબરની જેમ નવેમ્બર મહિનો બી સારો રહેશે ઓટો કંપનીઝ માટે. જે ઓક્ટોબર મહિનામાં આપણે જીએસટી કટની જે બેનિફિટ જોઈ હતી એ નવેમ્બરમાં કન્ટિન્યુ રહેશે, કારણ કે આના બે કારણો છે. સૌથી પહેલાં જે મેરેજ સિઝન છે, લગ્નના સિઝનના કારણે નોર્થ ઇન્ડિયામાં ખાસી એવી બિક્રી જે છે તમને જોવા મળી રહી છે ઓટોની, અને તેમજ આપણે જીએસટી કટની બેનિફિટની વાત કરીએ તો એ બી કન્ટિન્યુડ રહેશે. ક્યાંક ને ક્યાંક આનો ફાયદો કમર્શિયલ વ્હીકલ પ્લેયર્સને વધારે થશે, જ્યાં 15 થી 20% વોલ્યુમ ગ્રોથ એક્સપેક્ટેડ છે, અને ટુ વ્હીલર્સમાં બી, કારણ કે લગ્નની સિઝન છે એટલે અહીંયા બી 15 થી 20% વોલ્યુમ ગ્રોથ એક્સપેક્ટેડ છે કી પ્લેયર્સ માટે. સૌથી પહેલાં આપણે કમર્શિયલ વ્હીકલ્સ પ્લેયર્સની વાત કરી, જ્યાં અશોક લેલેન્ડની વેચાણમાં લગભગ 21% વધારો લગભગ જે અનુમાન છે નોમુરાનો એ બતાવી રહ્યો છે. અને કમર્શિયલ વ્હીકલ્સ અને પેસેન્જર વ્હીકલ જે છે ટાટા મોટર્સ માટે, ત્યાં 18 થી 20% વચ્ચેની ગ્રોથ તમને જોવા મળી શકશે. તો ટાટા મોટર્સના બી બંને કમર્શિયલ વ્હીકલ અને પેસેન્જર વ્હીકલ સેગમેન્ટના નંબર સારા આવશે. વાત કરીએ મારુતિ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઓટોમોટિવ સેગમેન્ટની, તો અહીંયા બી 20 થી 22% વચ્ચેનો ગ્રોથ તમને જોવા મળશે. ખાસ કરીને મારુતિનો વેચાણ ફિગર લગભગ 2,20,000 યુનિટ્સનો એક્સપેક્ટેશન છે નોમુરાનો. હંડાઈ મોટર્સની વાત કરીએ તો અહીંયા 8%ની ગ્રોથ, અને ટ્રેક્ટરની વાત કરીએ તો અહીંયા પણ લગભગ 8% ગ્રોથ તમને જોવા મળી શકે છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના કેસમાં. ફોર વ્હીલર્સથી ટુ વ્હીલર્સ તરફ આવીએ અને બજાજ ઓટોમાં વાત કરીએ તો એક્સપોર્ટ્સ થોડા વીક છે, પણ ઓવરઓલ નંબર 7%થી વધવા જોઈએ એવું નોમુરાનું અનુમાન છે. પણ વાત કરીએ રોયલ એનફિલ્ડ, હીરો મોટોકોર્પ અને ટીવીએસ મોટર્સ, અહીંયા જબરજસ્ત ફિગર ગ્રોથની વાત થઈ રહી છે. ઇનફેક્ટ આ બધી કંપનીઓમાં 25 થી 26% વચ્ચેનો ગ્રોથ નો અનુમાન છે. ખાસ કરીને હીરો મોટોકોર્પ અને ટીવીએસ મોટર્સ, જ્યાં 5 લાખથી વધારેની મોટરસાઇકલ સેલ્સ અને સ્કૂટર સેલ્સ તમને નવેમ્બરના મહિનામાં જોવા મળી શકશે. સારા નંબર્સ અહીંયા અપેક્ષિત છે. આભાર યતિનજી આપનો આ સમગ્ર માહિતી આપવા માટે. તો ઓક્ટોબરની જેમ ખાસ કરીને નવેમ્બરના ઓટો વેચાણના અનુમાન પણ મજબૂત બનતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને ડિમાન્ડ હજી પણ કમર્શિયલ વ્હીકલની મજબૂત અહીંયાથી લાગી રહી છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. કઈ રીતે જોઈ રહ્યા છો ખાસ કરીને રૂપેશજી, જે ઓટો નંબર્સના અનુમાન આપણને એસ્ટિમેટ જે રીતના નવેમ્બર મહિનાના બનતા દેખાઈ રહ્યા છે, થોડું ઓટો ઇન્ડેક્સ પર પણ એક વ્યૂ લઈ લઈએ. સપ્તાહ દરમિયાન અને આજના દિવસે સારું સેટઅપ આપણને બનતું દેખાય છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં 0.5% વધુની અપસાઇડ. શું વ્યૂ ઓટો સ્પેસ માટે? ઓટો સ્પેસની અગર વાત કરીએ તો લાસ્ટ 3 મહિનાથી ઓટો ઇન્ડેક્સ આઉટ પરફોર્મર રહ્યું છે વિધિન આવર માર્કેટ્સ. અને આજના સેશનમાં જોઈએ તો એક ફ્રેશ ઓલ ટાઈમ હાઈ રજીસ્ટર કર્યું છે ઓટો ઇન્ડેક્સે, અરાઉન્ડ 27,836. તો સ્ટોક ઇન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ પર છે, અને આમાં લાસ્ટ અઠવાડિયે એક રેક્ટેંગલ બ્રેકઆઉટ પેટર્ન બની હતી, અને સારું એવું એની ઉપર સસ્ટેન પણ કરી રહ્યું છે. આ બધું જોતા મને લાગે છે કે ડિસેમ્બર મહિનામાં પણ ઓટો ઇન્ડેક્સ આઉટ પરફોર્મર રહેશે. અને વિધિન ઓટો સેક્ટર્સ અમુક સ્ટોક છે જે બહુ સારા પરફોર્મ કરી રહ્યા છે. ફર્સ્ટ પ્રિફર્ડ પિક મારું રહેશે આઈશર મોટર. આ પણ 2 દિવસ પહેલા ઓલ ટાઈમ હાઈ થી થોડું કરેક્શન મોડમાં છે, તો આના પર ધ્યાન રાખી શકે. M&M છે અને અશોક લેલેન્ડ, આ 3 કાઉન્ટર રિલેટિવલી સ્ટ્રોંગ લાગી રહ્યા છે વિધિન ધ ઓટો પેક. આઈશર મોટર્સ, M&M અને અશોક લેલેન્ડ, આ 3 કાઉન્ટર ઓટો સ્પેસમાંથી ખાસ કરીને પસંદ પડી રહ્યા છે, જ્યાં તમે ફોકસ કરીને ચાલી શકો છો. પણ ઓટો એન્સિલરી